बोलिए कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। जडेश्वर महादेव की जय। रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियाग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वंदे देवमापते सुरगुरु वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पति वंदे सूर्यशशाङ्कवहनिनयनं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्व मृतमेतदेव गोविंद दामोदर माधवेति। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। कृष्ण जरूखाમાં ઉભા રડે છે એટલે ઉદ્ધવ આવીને એને કહે છે કે કૃષ્ણ તું રડે છે। આજ ભગવાન ભક્તની જ્ઞાન રૂપી
ઉદ્ધવની પાસે જે જ્ઞાન રૂપી પડદો છે એને હટાવવા માટે કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવને કહે છે કે તું નહીં સમજે ઉદ્ધવ, આ પ્રેમની વાત છે. ઉદ્ધવ કહે છે કે એક કામ કરો, તમે અહીંથી કાગળ લખો, આપણે ત્યાં મોકલીએ, કાલે એનો જવાબ આવે. અરે ઉદ્ધવ, પ્રેમની વાતો કાગળ ઉપર ના હોય. અરે ઉદ્ધવ, પ્રેમને જો વાચા હોત ને તો આ જગત આખું જોગી બની જાય. ત્યારે ઉદ્ધવ કહે છે તો આપણે બંને રથ લઈને જઈએ, સવારે જઈશું, સાંજે પાછા. ગોકુળ ક્યાં આગું છે? ના ઉદ્ધવ, એમ પણ નથી કરવું. કારણ ઉદ્ધવની સાથે કૃષ્ણ જાય તો પ્રેમ શું છે એની પ્રતીતિ છે એ ઉદ્ધવને ન થાય. ઉદ્ધવ એકલો જાય ને તો જ એને પ્રેમ કૃષ્ણ શું છે અને પ્રેમ શું છે અને ગોપીઓ કોના પ્રેમમાં ઘેલી છે એ ઉદ્ધવને ખબર પડે. ભગવાને કહ્યું કે એક કામ કર, આ ઉપદેશ તું જે મને કંઈ આપી રહ્યો છે ને એ ઉપદેશ ગોકુળમાં જા અને ત્યાં જે મારા વિરહની અંદર આ ગોપીઓ રડી રહી છે ને એ ગોપીઓને તું જઈને આપજે. આ ગોકુળવાસીને આ તારો ઉપદેશ આપજે. ગચ્છો ધવ વ્રજમ સૌમ્ય પિત્રોની પ્રીતિમાવહ ગોપીનામ મદ્વિયોધિમ મત્સંદેશીવ વિમો વિરમોચય. कहा घनश्याम ने उद्धव को जरा वृंदावन को जाना, वहाँ की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना, क्योंकि विरह की वेदना में वे सदा बेचैन रहती है, सदा रो रो के कहती है वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है। नैन मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है, वो ही मेरा श्याम है। हंसकर कहा उद्धव ने, मैं अभी वृंदावन को जाता हूँ, देखता हूँ कैसा कठिन है अनुराग का आ कठिन बंधन है, कौन सी ये गोपियाँ जो ज्ञान बल को कम बतलाती है, आ निरर्थक लोक लीला में सदा यही गुण गाती है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है। नैन मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है। पूज्य नारायण बापू नारायण स्वामी बहुत सुंदर रीते गाया भजन। बैठा हुई ने मस्ती આવી જાય, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો। ભગવાન ઉદ્ધવની કસોટી કરે છે કે તું જા, તારો જ્ઞાન છે ને આ જ્ઞાનની અંદર તું રચોપચો રહે છો, પણ તને ખબર નથી કે પ્રેમની આગળ બધી જ વસ્તુ ફીકી છે। ઉદ્ધવ રથમાં બેસી પ્રેમ નગરીમાં પધારે છે। એક જ્ઞાની આજ પ્રેમ નગરીમાં આવ્યો છે, ત્યાંની આ ભૂમિ છે કંઈક અનોખો રંગ બતાવે છે।
લતા પત્ર પુષ્પ પશુ પંખી સૌ કોઈ કૃષ્ણ 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 કૃષ્ણ. દરરોજ સવારે આશાના દીવડા લઈ બની ઠનીને ગામના પાદરે આવી અને ગોપીઓ બેસે છે, મથુરાના માર્ગે રાહ જોવે છે કે હમણાં કૃષ્ણ આવશે, હમણાં કૃષ્ણ આવશે, જરૂર આવશે. પ્રેમી છે એ પ્રેમમાં ક્યારેય નિરાશ થતો નથી, પણ પ્રેમ સાચો હોવો જોઈએ. એમાં આજે આ મથુરા તરફથી આવનારો જે માર્ગ છે એમાં ધૂળ ઉડે છે. ધૂળની ડબરીઓ ઉડવાથી ગોપી કે આવ્યો આવ્યો. થોડેથી દૂરથી રથ દેખાયો. રથ આવ્યો, મારો શ્યામ આવ્યો. ગોપીઓ તો રાજી રાજી થઈ ગઈ છે. હળી કાઢી અને બધી જ ગોપીઓ દોડીને મથુરાના માર્ગ તરફ દોડી છે. કૃષ્ણ આવ્યો, મારો શ્યામ આવ્યો. અમને ખાતરી જ હતી કે અમને કદી નહીં ભૂલે, પણ જ્યાં રથની નજીક આવે એકદમ નિરાશ, રડવા લાગે. હવે શું આવે? આપણને છોડીને ગયો અને હવે એ શેરના ભક્તોને વાલો થયો છે. ઉદ્ધવે આ બધું જોયું એટલે ઉદ્ધવને એમ થયું, ઓહો હો 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 હો, આ બધી કેટલી પાગલ છે. અજ્ઞાની છે, હમણાં હસતી હતી અને હવે પાછી રડે છે. ઉદ્ધવે ગોપીઓને પૂછ્યું કે મારે નંદાલયમાં જવું છે, નંદ બાવાને ત્યાં, મને કોઈ રસ્તો બતાવો. ગોપીઓ કે છે કે જે આ પેલી નદી જેવું આવે છે ને, ભીની થયેલી જમીન, એ જે રસ્તો પૂરો થાય ને ત્યાં તું પહોંચશે. એનું ઉગમ સ્થાન જ્યાંથી આ પાણી આવી રહ્યું છે એ ધીમે ધીમે તું એ રસ્તે ચાલ્યો જાય એટલે તને નંદાલય પહોંચી જઈશ. એક ગોપી બોલી, એક મથુરાવાસી આવ્યો હતો, અને અમારા પ્રાણને લઈ ગયો, અમારા કલેજાને લઈ ગયો, અમારા ગરીબોનું જે કાંઈ રતન હતું એ લઈ ગયો, અમને ગરીબ કરી ગયો, દરિદ્ર કરી ગયો. અરે હજી કઈ બાકી છે તે તું લેવા આવ્યો છે? તમે શું લેવા આવ્યા છો? ઉદ્ધવે કૃષ્ણને જોયા હતા મથુરામાં, પણ અનુભવ્યા છે ગોકુળમાં. આ ગોપીઓની વચ્ચે અહીં ઉદ્ધવે કૃષ્ણને ઓળખ્યા છે. વ્રજ કા કણ કણ રોએ, લોટ ચલો લોટ ચલો, વ્રજ में लोट चलो, पैया परू में तोरे शाम लोट चलो, माधो व्रज में लोट चलो. बंसी बट के शीतल छैया खोजे धुन बंसी की, व्याकुल हो के ब्रज ना डूबो दे लहर जमुना जी की. लोट चलो लोट चलो, दूध दही की भरी मटकिया, उसमें फोड़े कौन मुरारी, अरे असवन जल से भरी गगरिया, पनघट पे पनिहारी. लोट चलो ओधो लोट चलो. ગોપીઓ બોલી, હે મથુરાવાસી, નંદાલય જવું છે ને, આ રસ્તો જ તને બતાવે છે, તારે ક્યાંય જવાની જરૂર નથી. આ વહેતો પ્રવાહ જ્યાંથી આવી રહ્યો છે
આ માર્ગ જે ભીનો દેખાય છે એ ભીનો થયેલો માર્ગ તને જ્યાં લઈ જાય છે ત્યાં તું પહોંચ, એ નંદાલય છે. મતલબ કે જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારે નંદ બાવા અને મા યશોદા એ રડી રડીને એના આંસુ છે એ આજે બજારની અંદર પહોંચ્યા છે. આ કોઈ જળનો પ્રવાહ નથી, આ તો કૃષ્ણ વિરહમાં રડતી અમારી મા યશોદાની આંખમાંથી વહેતી આંસુની નદી છે. જાઓ, પ્રવાહના આધારે તમને ઉદ્ગમ સ્થાને માં યશોદા બેઠા મળશે. ઉદ્ધવજીના જ્ઞાનને એક જબરજસ્ત ઝટકો લાગ્યો કે કોઈના વિરહમાં આટલું બધું રડાતું હશે, આટલો બધો પ્રેમ. ઉદ્ધવજી નંદાલય આવ્યા, બાબાને વંદન કર્યા. ઉદ્ધવે રથ છોડ્યો. નંદજીએ ઉદ્ધવનું સ્વાગત કર્યું, કુશળતા પૂછી. ઓસરીના ઓટલે થાંભલીના ટેકે બેઠા બેઠા વ્યાકુળ. મા યશોદા માળા કરે છે, હાથમાં માળા, મુખમાં કૃષ્ણનું નામ, આંખમાં આંસુ. નંદજીએ કહ્યું, દેવી જુઓ કોણ આવ્યું છે. ઉદ્ધવજીએ વંદન કરીને કહ્યું, માં દેવભાગનો દીકરો ઉદ્ધવ આપને વંદન કરું છું. યશોદાજીએ દુખણા લીધા. ઉદ્ધવ આવ બેટા, ભાઈ કુશળ છો? મથુરામાં બધા આનંદમાં છે? હા માં, સૌ આનંદમાં છે. વસુદેવ દેવકી સૌ કુશળ. હા માં, બધાની કુશળતા પૂછી. છેલ્લે બોલ્યા કે મારો કનૈયો શું કરે છે? હે ઉદ્ધવ, મને ક્યારે યાદ કરે છે કે સાવ ભૂલી ગયો છે? માને ભૂલી ગયો? માં રડી પડી છે. એને સાંત્વના આપતા પ્રભુનો સંદેશો સંભળાવ્યો. માં, એણે તો મને અહીંયા મોકલ્યો છે. પ્રભુ વગર રાધાની બે જ દશા છે, કાં તો એ મૂર્છામાં હોય અને કાં તો એ ઉન્મત હોય. હમણાં જ મૂર્છા આવી છે. उधर पहुंचे उद्धव जिस जगह था गोपियों का मंडल, वहां थी शांत पृथ्वी, वायु थी धीमी और व्योम था निर्मल. सहस्त्र गोपियों के मध्य में थी राधिका रानी, सभी के मुंह से रह कर निकल रही थी ये वाणी, क्या वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम है. બ્રહ્મવેદ પુરાણ આખું રાધા કૃષ્ણની કથાથી ભરેલું છે. કૃષ્ણ વિયોગમાં જ્યારે નંદ યશોદા બહુ વ્યાકુળ થયા ત્યારે રાધાજીને પોતાને ત્યાં લઈ આવ્યા છે. રાધાજી કૃષ્ણની કથા કરે, નંદ યશોદાના વિયોગની વ્યથા જરા શાંત થાય અને કોઈ ગોપીએ કહ્યું છે કે આ અમારા કૃષ્ણ જેવો લાગે છે, કોણ છે? તુમ વિક્ષ કૃષ્ણ અનુચરમ વજ્ર સ્ત્રિયમ પ્રલંબ બાહુમ નવકંજલોચનમ પીતાંબરમ પુષ્કર માલિનમ લસન મુખારવિંદમ મણિમુષ્ટ કુંડલમ. કોઈ ગોપીએ કહ્યું મથુરાથી આવ્યો છે, કૃષ્ણનો દૂત છે. બીજી ગોપી બોલી હા હા હા, એ શું કામ આવે? હવે તો એ રાજા થઈ ગયો એટલે હવે એ દૂત જ મોકલે ને, એ થોડો આવે. રાધાને ઉન્મની અવસ્થામાં આ સાંભળ્યું, મૂર્છા વીતી. તે સમયે એક ભમરો છે ગુંજન કરતો કરતો ત્યાં આવ્યો. એ ભમરાને જોઈ અને
કૃષ્ણએ દૂતના રૂપમાં એમ મોકલ્યો હોય એમ કલ્પીને જે ગીત ગવાયું એને ભ્રમર ગીત કહેવામાં આવે છે. ભ્રમર ગીત દશમ સ્કંદના 47મા અધ્યાયમાં 12 શ્લોકથી 21મા શ્લોક સુધીના જે શ્લોકો છે એને ભ્રમર ગીત કહેવામાં આવે છે. મધુપકી તવ બંધો માં પૃષાંદ્રિં સપન્યા કુચ વિલુલિત માલા કુમકુમશ્ચ શ્રુર્વિન બહુત મધુપે સ્તન્માનિનામ પ્રસાદમ. ગોપી કે છે ભમરા તું કપટી છો. શું કામ? કારણ કે તું કપટીનો મિત્ર છો. જે અમને છોડીને જતો રહ્યો એનો જે મિત્ર હોય એ પણ કપટી જ હોય. તું અમારા પગને અડકતો નહીં, ખોટા ખોટા પ્રણામ કરી તું અમને અનુનય વિનય ન કર. અમને સ્પષ્ટ દેખાય છે કે અમારી શોક્યોના આલિંગનથી મસળાયેલી શ્રી કૃષ્ણની વનમાળાનું આ પીળું પીળું કેસર છે ને તારી મૂછો ઉપર લાગેલું છે. તું પોતે પણ ક્યાં એ ફૂલોને ચાહે છે? એક ઉપરથી બીજા ઉપર ને બીજા ઉપરથી ત્રીજા ઉપર. જેવા તારા સ્વામી તેવો તું. શ્રી કૃષ્ણ મથુરાની આ માનીનીઓ ને ભલે મનાવ્યા કરે, તેનો એ કેસર રૂપી કૃપા પ્રસાદ જે યદુવંશીઓની સભામાં ઉપહાસ માત્ર છે. હે મધુકર, એ બધું તો ઠીક, પણ હવે તો એ કહે કે આર્યપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુળમાંથી પાછા આવ્યા બાદ અત્યારે મથુરાપુરીમાં આનંદમાં તો છે ને? શું તેઓ ક્યારેય નંદ બાવા, માં યશોદા, અહીંના ઘરે સગા સંબંધીઓ અને આ ગોવાળિયાઓને યાદ કરે છે ખરા? અને તેની દાસીઓ અમારા વિશે પ્રસંગ ઉઠાવીને પણ કોઈ ચર્ચા કરે છે ખરા? હે વાલા ભ્રમર, અમને તો કહે કે તેઓ પોતાની દિવ્ય સુગંધયુક્ત હસ્તકમળ ક્યારેય અમારા ઉપર મસ્તક ઉપર મૂકશે? શું અમારા જીવનમાં એવો અવસર ફરીને આવશે? ઉદ્ધવ તું બતાવ, એનો કોઈ સંદેશો લઈને આવ્યો છે? અમદાસીઓને ક્યારે આ એ લાલો યાદ કરે છે? ભ્રમર ગીત એટલે ગોપીઓ દ્વારા ઉદ્ધવજીને અપાયેલી પ્રેમની દીક્ષા. આજે એક જ્ઞાની છે, પ્રેમ નગરીમાં આવે છે અને એની પ્રેમની દીક્ષા અભણ ગોપીઓ આપે છે. પધારો વિજયભાઈ શાસ્ત્રી દાદા. ઉદ્ધવનું જ્ઞાન હવે પ્રેમ ભક્તિથી રંગાયું છે. અમારા વેદ દાદા પણ આવ્યા સાહેબ. તો ઉદ્ધવના જ્ઞાનની સાથે હવે ભક્તિ ભળી છે. જ્ઞાન એકલું હોય ને તો નકામું. જ્ઞાનની સાથે ભક્તિ જોઈએ. આવ્યા હતા દેવા, પણ હવે લઈને ગયા છે. અરે હે વ્રજાંગનાઓ, તમે ખરેખર પૂર્ણ છો એટલે તમને વંદન કરું છું. ઉદ્ધવ કહે છે, સાંભળો, હું શ્યામનો સંદેશો લાવ્યો છું. ત્યાં તો ગોપીઓ હસવા લાગી. ઉદ્ધવને થયું કે કેટલી પાગલ છે. મારે આ લોકો ઉપર બહુ ધ્યાન આપવું પડશે. એવો જ્ઞાનનો ઉપદેશ કરીશ કે બધું ભૂલી જાય. હસતી ગોપીઓને જોઈને ઉદ્ધવ કહે છે કે હું સંદેશો લાવ્યો છું, એમાં હસવાની શી જરૂર છે? તો ગોપીઓ જોર જોરથી હસવા લાગી અને એક એક ગોપી બીજી ગોપીઓને કહે છે તાળી આપીને, જુઓ જુઓ, આ મથુરાવાસી સંદેશો લઈને આવ્યો છે.
અરે સંદેશો તો એનો લઈને અવાય કે જે અહીંથી ગયો હોય. અમારો કૃષ્ણ મારી પાસેથી ગયો જ નથી. કૃષ્ણ ક્યાંય ગયા નથી, એ તો અમારા હૃદયમાં છે. प्रीतम को पतिया लिखू जो होवे परदेश, जो तन में मन में नयन में वाको कहाँ संदेश. प्रीतम बसे पहाड़ में मैं यमुना के तीर, अब तो मिलना कठिन है मेरे पाँव पड़े जंजीर. कागा यह तन खाइयो चुन चुन खाइयो मांस, दोने नामत खाइयो मोह पिया मिलन किया. ગોપીઓ કાગડાને કહે છે, કાગડા તમારે આ શરીર ખાવું હોય તો ખાઈ જાવ, આમાંથી ચાંચ મારી મારીને તમારે જે માંસ ખાવું હોય એ ખાઈ જાવ, પણ મારી આંખો ન ખાતા, કારણ કે કૃષ્ણ આવશે તો હું જોઈશ નથી. મને પિયા મિલનની આસ છે. જો મેં એસા જાનતી અરે પ્રીત કી એ દુઃખ હોય, અરે નગર ઢંઢેરા પીટતી કે પ્રીત ન કર્યો કોઈ, કનૈયા સે પ્રીત ન કર્યો કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અન પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે जो प्रेम भी ना हो. ગોપી થી રહેવાનું નહીં ને એટલે કાગડાને ઉદ્દેશીને કહે છે, કાળજુ કાઢીને ભોંય ધરું અને લઈ કાગા ઉડી જા, પછી માધવ બેઠા મેડીએ અરે ઈ ભાળે એમ ખા. અરે એ કાગડા, આ મારું કાળજું કાઢીને લઈ જા અને પછી માધવ જે મેળીએ બેઠો છે ને એની સામે જઈને અમારા કાળજામાં ચાંચું મારજે. આ નિર્દય સામને અમારા ઉપર આટલી દયા નથી. અમારા કાળજાને ફોલી ફોલીને ખાજે. આ કનૈયો આજ અમારા ઉપર નિષ્ઠુર થયો છે. જા પર તુમ હો રીજતે क्या देत यदुवीर, रोना धोना सिसकना आहो की जागीर. હે કનૈયા, તું રીજીને કદાચ કોઈને જાગીર જમીન આપી દે ત્યારે અમારી જાગીરી તો રોવામાં ને પ્રેમમાં છે. બહુ જૂનું ભજન છે, એકાદ બે લાઈન લઈએ. શામ વિના વ્રજ સોનું લાગે, ઓદા હમકો વન ભાવે રે. શામ વિના વ્રજ સોનું લાગે, ઓદા હમકો ન ભાવે રે. શામ વિના વ્રજ શું લાગે, શામ વિના વ્રજ શું લાગે. વિકટ દિશે છે યમુના કિનારો અને વસમાં લાગે વનરાવન સારો. વિકટ દિશે છે યમુના કિનારો અને વસમો લાગે વનરાવન સારો. આ અતિતલ સે જીવ હમારો, અતિતલ સે જીવ હમારો. મોહન કોણ મિલાવે રે, શામ વિના વ્રજ સુન
विना व्रज सुन लागे ओदा हमको न भावे रे श्याम विना व्रज सुन लागे हाल हमारा श्री कृष्ण को कीजे यादव राई का संदेशो दीजे हम रंग पर रीसन कीजे हम रंग पर रीसन कीजे करुणा सिंधु कहावे रे श्याम विना व्रज सुनला काना ने मनाओ कोई हे मथुरा में जाओ उद्धव जी काना ने मनाओ कोई मथुरा में जाओ उद्धव जी काना ने मनाओ वायदो करीने वालम विसरी गया छो प्रीतुरे पुराणी तमे भूली रे गया छो खूब जान रूप माशु मोही गयो माओ मोही गयो माओ गावा बेसीए तो कोई पार नहीं आवे भगवान ने ગોપીઓ અનેક પ્રકારે ઉદ્ધવજીની સાથે સંદેશો આપવા માટે ઉદ્ધવજીને જે જ્ઞાનનું ભૂત ચડેલું છે એ ઉતારવા માટે આજ મારો નાથ અહીંયા મોકલે અને ગોપીઓની જે દશા જોઈ છે ઉદ્ધવજી વિચાર કરે કે શું પ્રેમની તાકાત છે ગોપીઓ કહે છે કે અમને સમજાવવા આવ્યા છો પણ ઉદ્ધવજી ક્ષમા કરો તમે કહો છો તો મન દઈને સાંભળો પણ તમારા એ વ્યાપક નિર્ગુણ બ્રહ્મને આરાધવા અમારી પાસે મન જ ક્યાં છે મન હોય તો અમે એની આરાધના કરીએ ને અમે બધું એને અર્પણ કરી દીધું છે હવે અમારી પાસે કાંઈ છે જ નહીં મન ક્યાંથી દઈએ ઉદ્ધવ મન 10-20 થોડા છે મન તો એક જ હોય ને અને એ મન અમે એમને અર્પણ કરી દીધું છે હવે પછી બીજું મન અમારી પાસે તો છે જ નહીં જે મન અમારું હતું એ કાનુડો ચોરી ગયો કાનુડો ચિત્તનું ચેન નહીં અમારું ચિત્ત જ ચોરી ગયો છે તો પછી અમને ચેન કે ન ચેન એની કઈ ખબર જ ના હોય ચિત્ત હોય તો અમને ચેન પડે ન પડે પણ ચિત્ત જ અમારું ચોરી ગયો છે ચિત્ત ગયો ચોરી મારા મન ગયો હેરી હે નંદનો લાડીલો મારા મન ગયો હેરી વાલા રે થયા છે વેરી એ પાયા દઈ દૂધ રે ઉછેરી એ વ્રજનો વિહારી લાલો થઈને બેઠો ન મેરી નંદનો લાડીલો મારા મન ગયો હેરી જીવન આવો ને એક જ ફેરી જવા દઉં તમને લહેરી દાસ રે મોહન રાખું ઘટડામાં ઘેરી હે નંદનો લાડીલો મારા મન ગયો હેરી એ નંદ નંદન વગર અમારે મન બીજો કોઈ ઈશ્વર નથી ઉદ્ધવ આ પ્રકરણ છે ને એને શબ્દમાં વર્ણવી શકાય એમ નથી ભક્તિની કથા છે હવે ઉદ્ધવને સ્પષ્ટ સમજાયું કે મથુરામાં કૃષ્ણને જોયા અને ગોકુળમાં મેં ઓળખ્યા ઉદ્ધવ પુનઃ
મથુરા જવા તૈયાર થાય છે, આખું ગામ વળાવવા માટે તૈયાર થયું છે. સૌ કોઈ નાની મોટી ભેટ સોગાદ લઈને આવ્યું છે. ગામડું ઈ ગામડું. સામાન્ય હમણાં તમને થોડી વાતો કરું. એક અમદાવાદમાં હું જ્યાં રહું છું ત્યાંથી પાછળના વિસ્તારમાં સવારે ચાલવા માટે અમે જઈએ. તો હું ને મારા પત્ની ચાલવા માટે નીકળ્યા હતા. એમાં એક ખોડાભાઈ પટેલ ત્યાં બેઠા હતા. એટલે સ્વાભાવિક મારા ધર્મપત્ની એમને પૂછ્યું કે આ રીંગણાની વાડી તમારી છે? સત્ય ઘટના છે અને ફેસબુકમાં એ વિડીયો મેં મૂકેલો છે, જોઈ શકો છો તમે. એટલે ખોડાભાઈ કીધું કે હા બેન, આ વાડી મારી જ છે. તો કે ખૂબ સરસ રીંગણા આવ્યા છે. ખેડૂત જગતનો તાત શા માટે કહેવાય છે, પિતા શા માટે કહેવાય છે? એ ભાઈ ઊભા થઈ ગયા કે નહીં, તમે ઘરે જતા હોય તો ભલે અને બીજે ચાલવા જતા હોય તો ભલે મારી વાડીએ ચાલો. બીજી બાજુ દરવાજો હતો, ત્યાંથી અમને વાડીએ લઈ ગયા, ખાટલો નાખ્યો, બેસાડ્યા, પાણી પીવડાવ્યું. ક્યાંય મળતું નહોતું પ્લાસ્ટિકનું જબલું, તો એ જબલું લઈ આવીને એમાં રીંગણા તોડીને નાખ્યા. એને ખબર નહોતી હું કઈ બ્રાહ્મણ છું, હું ક્યાં વર્ણનો છું એને ખબર જ નહોતી. છતાં પણ એ વ્યક્તિએ રીંગણા તોડીને આપ્યા. મેં કીધું આના પૈસા થાય લઈ લ્યો, મફત મારે ના જોઈએ. મને કે ના ભાઈ, દેવા વાળો તો ઉપર વાળો છે. આ ખેડૂની તાકાત, આ ગામડાની તાકાત છે. શહેરમાં બાકી એક ખાલી નાની એવી કોઈ વસ્તુ લેવા જાવ ને બાજુવાળા ત્યાં, તો એના પૈસાની હિસાબ કરીને ગણતરી કરીને લઈ લે. વર્ષો પછી વિદેશથી કે શહેરમાંથી કોઈ માણસ પોતાના વતનમાં પાછું ફર્યું હોય ને, આડોશી પાડોશી ખાટલા ઢાળીને રજાયું નાખે ને તકિયા નાખવા માંડે. ઓહો, કેટલા દિવસે તમે આવ્યા. હગો ક્યાંય નથી થતો, પણ આ પ્રેમ હજી ગામડામાં છે. ધીમે ધીમે લુપ્ત થવાની તૈયારી માથે છે. જ્યાં સુધી વૃદ્ધો છે ત્યાં સુધી છે. ધીમે ધીમે આખો યુગ પલટો છે, એમાં કોઈનો વાંક નથી. પણ હજી ગામડામાં આ પ્રેમ છે. એમ અહીંયા આ ગામડું છે. આજે ઉદ્ધવ છે એ કૃષ્ણની પાસે જવાના છે, તો અમે કંઈક ને કંઈક ભેટ આપીએ. નકર ભાઈ એ તો મથુરાનો રાજા છે. આવું માણસે વિચાર્યું હોત તો કે આપણે હું એને ભેટ આપી શકીએ, પણ નહીં, એ અમારો છે. અમારા માટે અમારે કંઈક આપવું જોઈએ. અમારા વતી લાલાને તમે આપજો. એક ગોવાળિયો આગળ આવ્યો ને બોલ્યો કે અરે ઓધો, કાનાને કહેજો કે હું મનસુખ છું, મને કોઈ હજી માખણ નથી આપતું. કારણ કે નાનપણનો જે મિત્ર મનસુખ હતો ને, એને નહોતું તનનું સુખ કે નહોતું મનનું સુખ. એક ગરીબ ઘરનો હતો, એટલે કૃષ્ણના ઘરે જમતો હતો. હવે કાનો ગયા પછી કે મને કોઈ હવે માખણ નથી ખવડાવતું, હું દુબળો પડી ગયો છું. માટે લ્યો લાલાને કુલડી આપજો, પણ કેવી? ખાલી. એને ખાલી કુલડી મોકલી છે. લાલાને કહેજો કે તારા ગયા પછી હું ખાતો નથી, ભૂખ્યો રહું છું. અને ગોપીઓ છેલ્લે કહે છે, ઉધો અમારા માટે નહીં તો કઈ નહીં, પણ આ મા બાપ માટે એક વખત એક ગોકુળ પાછો આવે. વળી એક બોલી, એને કહેજો આ એની ગાયો છે ને એ પણ ઘાસ નથી ખાતી. પંખી તણા કલરવ ગયા. આ પંખીઓ ચારો નથી ચરતા. ગૌધન વ્રજમાં બાવરા, શોકે સુકાયા ઝરણા. આ વ્રજના વાંદરાઓ છે એ માખણ છે ને અમે ધરીએ છીએ પણ ખાતા નથી. એમના એમ ઉદાસ ઝાડવા ઉપર બેઠા રહે છે. માળામાં પક્ષીઓ ચૂપચાપ બેઠા રહે છે, તેનો કલરવ અમને સંભળાતો નથી. અને ત્યારે મથુરાના રાજા થયા છો, હે ગોવાળોને ભૂલી ગયા છો.
હે માને તીન મોલે ગયા છો રે, હે ઓધાજી મારા વાલાને હે વઢીને કેજો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માને તીન મોલે ગયા છો. દાસ રે મીઠાના સ્વામી અને આવો તમે અંતર્યામી. દાસ રે મીઠાના સ્વામી અને આવો તમે અંતર્યામી. હે એવી પડી શું અમારામાં ખામી રે, હે ઓધાજી મારા વાલાને હે વઢીને કેજો રે. આ માને તો મનાવી લેજો રે, હે ઓધાજી એમ મારા વાલાને હે વઢીને કેજો જી. રાધાની વ્યથા વર્ણવી શકાય એવી નથી. વાસળીથી વિખૂટો થઈને આસુર એક ઢૂંઢે કદંબની છાય, કે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે તે ક્યાંય. યમુનાના વેણમાં, અરે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, કેમ રાધાની આંખ આ ઉદાસ. ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય આપણને કે આવું બધું કંઈ થયું છે. અને એટલા માટે આપણે સવારે ગાયું હતું કે ઘાયલ કીગત ઘાયલ જાને. જેની માથે વીતી હોય ને એને જ ખબર હોય. કાંટો જેને પગમાં વાગ્યો હોય એને ખબર હોય કે એની પીડા કેવી છે, કાઢવાવાળાને ખબર ન હોય. અને જેને જેને વિરહને પ્રાપ્ત કર્યો છે એને ખબર હોય કે વિરહ શું છે. ખાસ એક સૂચના છે કે હરેશભાઈ ફરસાણવાળા, લુણીધારવાળા, પાકીટ ખોવાયેલ છે જે કોઈને મળેલ હોય તે તેને પાછું આપવા નમ્ર વિનંતી. આ પતિત પાવની ગંગા ચાલી રહી છે. આમાં હું માનું છું ત્યાં સુધી કોઈને મળ્યું હોય તો એ પાછું આપી જ દે. પણ કદાચ બીજે ખોવાણું હશે તો તમને પાકીટ નહીં પડે. બાકી મને મારા કૃષ્ણ માથે ભરોસો છે, જો આ સભામાં ખોવાણું હશે તો તમારું પાકીટ તમને મળી જશે. કારણ કે કથામાં આવે કે કોઈની વસ્તુ પોતાની નથી એ ન રાખે. કદાચ કોઈ બાળક છે એના હાથમાં આવ્યું હોય અને જે અજાણ છે એને એવી બુદ્ધિ નથી એટલે કદાચ એ પ્રાપ્ત ન થાય. પણ બીજે જો ખોવાણું હશે તો નહીં મળે, બાકી અહીંયા મળી જશે. નંદ યશોદા ઉદ્ધવને કહે છે કે અમારી તો એક જ ઈચ્છા છે, મરતા સુધી અમારા મુખમાં શ્રી કૃષ્ણનું નામ રહે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા અમારા પ્રાણ જાય, મરતા સુધી કૃષ્ણનું નામ ભૂલાય જ નહીં. નંદ યશોદાએ ઉદ્ધવને એટલો સંદેશો આપ્યો છે. માં યશોદા એક માટલી લાવે છે, એમાં માખણ નાખી આપ્યું છે. ઉદ્ધવે આ કુલડી છે એને સાચવીને મૂકી છે ને પછી પૂછ્યું માં બીજું કઈ કેવું છે. યશોદાએ પૂછ્યું ઉદ્ધવ એક વાત પૂછું. હા માં. કૃષ્ણ તો રાજમહેલમાં રહે છે ને. હા માં. મથુરામાં લોકોના હૃદય સિંહાસન ઉપર બિરાજે છે તો રાજમહેલમાં દાસ અને દાસીઓની જરૂર નહીં હોય.
નોકર ચાકરની તો જરૂર હશે ને, ઘણા હશે, પણ છતાં ઉદ્ધવ કે હા માં ઘણા છે. કેમ, શું છે? માં ઉદ્ધવનું બાવડું પકડી અને યશોદા કે છે કે તારા કૃષ્ણને પૂછી તો જોજે, મને જો નોકર દાસ તરીકે રાખવા તૈયાર હોય તો પણ ઉદ્ધવ તું મને લઈ જા. નંદજી કે છે કે ઉદ્ધવ જો તું યશોદાની દશા તો જો, હું આને નથી સાચવી શકતો. માં યશોદા કે છે કે ઉદ્ધવ હું દાસી બની તારા મહેલમાં આવીશ, તારી સેવા કરીશ. અરે મારે કૃષ્ણની દાસી ન બનાય તો કઈ નહીં, પણ ઉદ્ધવ તારી દાસી બનાવીને તું મને રાખ, કારણ કે હું કૃષ્ણના મુખના દર્શન તો કરી શકીશ. કનૈયાના વિયોગમાં જીવવું એ દોયલું છે. કનૈયો જ્યાં હોય ત્યાં મને લઈ જાઓ, હે ઉદ્ધવ મને લઈ જાઓ. આજ ઉદ્ધવ છે ને એના ને એનો સજળ બન્યા છે. જે આંખમાં કોઈ દિવસ આંસુ ન આવે, જે કૃષ્ણ પરમાત્માને એમ કહેતો હતો કે કનૈયા તારી આંખમાં આંસુ, આજ એ વ્યક્તિની આંખમાં આંસુ આવ્યા છે. વારંવાર માને પ્રણામ કરે. ઉદ્ધવ કહે છે કે મૈયા હું કૃષ્ણને લઈને વેલો આવીશ, તમે ચિંતા ન કરો. ઉદ્ધવ રથમાં બેસીને નીકળ્યા છે. બધું જ કૃષ્ણમય છે. ઉદ્ધવ આવ્યા મથુરામાં, મહેલના પગથિયા ચડ્યા કે કૃષ્ણ દોડતા સીધા ઉદ્ધવની પાસે, તેનો હાથ પકડીને બોલ્યા, ઉદ્ધવ આવી ગયા, બધા કેમ છે? માં તો કુશળ છે. એ બાબા શું કરે છે? બધી ગોપીઓ કેમ છે? ઉદ્ધવ કઈ બોલ્યા નહીં, અંદર જતા રહ્યા. પ્રભુ એની પાછળ પાછળ ગયા. અરે ઉદ્ધવ બતાવ તો ખરો, કેમ કઈ બોલતો નથી ભાઈ? શું થયું? આજ ઉદ્ધવ રડી પડ્યો છે. આ પ્રેમની તાકાત. જે કૃષ્ણને કહેતો હતો કે તું કેમ રડે છે, એ ગોકુળમાં જઈને પાછો આવ્યો તો આજ ઉદ્ધવ રડી પડ્યો. ઉદ્ધવ કહે છે કે કૃષ્ણ હું સમજતો હતો કે તું ખૂબ દયાળુ છે. અરે હે કૃષ્ણ તું ખૂબ દયાળુ છે, પણ તારા જેવો કોઈ નિષ્ઠુર નથી. હું સમજતો હતો કે તું દયાનો સાગર છે, પણ આ સૃષ્ટિમાં તારા જેવો કઠોર મેં કોઈ જોયો નથી. શું મૈયાનો પ્રેમ, અરે શું બાબાનો પ્રેમ, શું ગોપાંગનાઓનો પ્રેમ. પ્રભુ કહે છે ઉદ્ધવ મારા માટે કોઈએ કોઈ સંદેશો મોકલ્યો છે? હા, એ લોકોએ એટલું જ કીધું છે કે કૃષ્ણને કહેજો ખૂબ જાતો રંગે કાળી ને કાળા તમે માળી, જોડી આવી ક્યાંય ન ભાળી. આ તમારા વિરહમાં વાંદરા, પશુ, પક્ષી, ગોપી, ગોવાળ, માતા, પિતા આ બધા જ વિરહમાં ઝૂરે છે. કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે વ્રજાંગનાઓને. આ બૃહસ્પતિના જ્ઞાની શિષ્યની આંખો કોઈ દી ભીની થઈ નહોતી. તમે અને પ્રેમના રંગે ભક્તિમાં રંગીને મોકલ્યો છે. આજ એની આંખમાં આંસુ છે. આ મનના મેલ ધોવા છે ને, આપણા મનના મેલને ધોવા માટે જ્ઞાન છે એ સાબુ રૂપી છે. ભક્તિ પાણી છે. કેવળ જ્ઞાનના સાબુથી મનના મેલ ન જાય. કપડા ઉપર એકલો સાબુ ઘસો તો થાય, પણ પાણી જોઈએ. એટલે એકલું જ્ઞાન નકામું છે. ભક્તિ હશે ને તો કપડા સાફ થશે. ભક્તિ રૂપી પાણીમાં મનને ભીંજવીએ, પછી વૈરાગ્યના ધોકાથી એને ધોકાવીએ. જ્ઞાન હોય, ભક્તિ હોય, ત્યાર પછી વૈરાગ્ય આવે ને વૈરાગ્યના ધોકા લાગે, ત્યાર પછી આ મન છે એ નિર્મળ થાય. પછી પ્રભુ કુબજાને વચન આપ્યું હતું કે હું તારે ત્યાં આવીશ.
એટલે કૃષ્ણ પરમાત્મા કુબજાના ઘરે જાય છે, કુબજાની ઉપર અનુગ્રહ કર્યો છે, કૃતાર્થ કરી છે. પછી અક્રૂરના ઘેરે પધાર્યા છે. પાંડુ રાજાના મૃત્યુ પછી આ ધૃતરાષ્ટ્ર અને પાંડુ પુત્રોને સારો વ્યવહાર નથી એ સમાચાર મળતા અક્રૂરને હસ્તિનાપુર મોકલ્યા છે. અહીંયા 10મો સ્કંદ એનો પૂર્વાર્ધ છે સમાપ્ત થાય. દસમ સ્કંદનો ઉત્તરાર્ધ 49 અધ્યાયમાં પૂર્વાર્ધ સમાપ્ત કર્યો છે. 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ શરૂ થાય છે. આ જીવનનો ઉત્તરાર્ધ પણ 49 વર્ષથી શરૂ થાય છે. હવે જરાસંઘ આવે છે, યુદ્ધ કરે છે. જરા એટલે વૃદ્ધાવસ્થા. 49 વર્ષ થાય ને આપણા, ત્યાર પછી ધીમે 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 શરીરમાંથી અમુક આપણી જે શક્તિઓ છે એ ઓછી થવા લાગે. મોતિયો આવે, કાને ઓછું સંભળાય, પગના દુખાવા શરૂ થાય, ઊંઘ ઓછી થઈ જાય. આ જરાસંઘ એટલે વૃદ્ધાવસ્થા. 49 વર્ષ પછી આ બધું શરૂ થાય. જરા એટલે વૃદ્ધાવસ્થા, અને હવે આક્રમણ કરે છે. વાળ ધોળા થઈ જાય. અત્યારે હવે અહીંયા કલર આવી ગયા પછી કઈ ખબર જ નથી પડતી કોણ કેટલા વર્ષનું છે. બહુ સારો કલર મારતા હોય મારી જેમ, ત્યાં સુધી ખબર ન પડે. નહીતર પછી વધારે ધોળા આવવાના શરૂ થઈ જાય ને એટલે એક અઠવાડિયું જાય ત્યાં અંદરથી ધોળા કોટા માંડે દેખાવા, એટલે અડધું ધોળું ને અડધું કાળું. ચોમાસાના વાદળા જાણી ન હોય એવું લાગે. અને એના હિસાબે ધીમે ધીમે વાળ જવાના પણ વધારે શરૂ થઈ જાય છે, એટલે ટાલ વધારે લોકોને પડવા લાગી. કંસ મરતા તેની પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ છે પોતાના પિયર મગધરાજને ત્યાં પાસે ગઈ. 23 અક્ષોહિણી સૈન્ય લઈને જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો છે. ચારે બાજુથી મથુરાને ઘેરો ઘાલ્યો. મારી પુત્રીને વિધવા કરનારને હું મારીશ. અને એ જ સમયે આકાશમાંથી દિવ્ય અસ્ત્ર શસ્ત્રો સહિત 2 રથ ઉતર્યા. યાદવોના સૈન્યને તૈયાર કરી જરાસંઘના સૈન્યનો નાશ કર્યો. દાવજી મલયુદ્ધમાં જરાસંઘને મારવા ગયા, પણ પ્રભુએ ના પાડી, એને છોડી દો. એ વારંવાર આવશે, એટલે બીજા જેટલા આપણા દુશ્મનો છે એ બધાને ભેગા કરીને લાવશે. જો આને અત્યારથી મારી નાખશો તો પછી આપણે બીજા બધા જે છે એને શોધીને મારવા જવું પડશે. એના કરતાં આને રહેવા દો, એટલે જેટલી વાર આવશે ત્યારે બીજાને શોધીને લાવશે, એટલે એની સાથે એનો પણ નાશ થશે. પ્રભુને કહેવાથી આ જરાસંઘને મુક્ત કર્યો. અને બન્યું પણ એવું કે 17 વાર જરાસંઘ આવ્યો છે, અને 17 વાર એના સૈન્યનું પ્રભુએ પતન કર્યું છે. 17 વાર જરાસંઘ પરાજિત થયો છે. 18મી વાર ચડાઈ કરવાની તૈયારી કરી છે. હવે એ દરમિયાન દેવર્ષિ નારદનો મોકલેલો કાળયવન આ મથુરાને ઘેરો ઘાલે. કાળયવનને ઘેરો ઘાલેલો જોઈ શ્રી કૃષ્ણ કહે છે કે દાવ, આ 2 બાજુથી સંકટ છે. કાળયવનને મથુરાને ઘેરો ઘાલ્યો છે, અને ગુપ્તચર દ્વારા બાતમી મળી છે કે 18મી વાર જરાસંઘ સૈન્ય લઈને આવી રહ્યો છે. હવે આ બંને ભેગા થઈ અને હુમલો કરે તો બચવું ભારે થાય. કારણ શત્રુનો શત્રુ મિત્ર બની આમ બંને સંપી જાય. માટે પ્રભુએ સ્થળાંતર કર્યું. પરમાત્માએ વિશ્વકર્માને આજ્ઞા કરી કે ભારતની પશ્ચિમે સમુદ્રથી વીંટળાયેલો એક મજાનો બેટ છે, ત્યાં વિશ્વકર્માએ પ્રભુ આજ્ઞાથી એક સુંદર સુવર્ણ નગરી નિર્માણ કરી. આ ગુજરાતના ભાગે પરમાત્માએ યોગ માયાથી બધા જ યાદવોને આ નગરીની અંદર પધરાવ્યા. ચારે બાજુ સોનાનો કિલ્લો છે, અનેક દરવાજાઓ છે, એટલે દ્વારાવતી એના ઉપરથી નામ પડ્યું દ્વારિકા, સોનાની નગરી. ત્યારબાદ દાવ અને કૃષ્ણએ જરાસંઘને છેતર્યો. એક ડુંગરમાં બંને ભાઈઓ ચડી ગયા. જરાસંઘે ડુંગરાને સળગાવ્યો. એ એમ માની બેઠો કે બંને ભાઈઓ સળગી ગયા, અને એ પર્વતમાં એક ગુફા હતી,
એમાં એક ગુપ્ત માર્ગ હતો. એ ગુપ્ત માર્ગ દ્વારા બંને ભાઈઓ દ્વારિકામાં આવ્યા. જરાસંઘ રાજી થયો, બંને ભાઈઓ સળગી ગયા. પ્રભુને એમ થયું કે હમણાં ભલે શત્રુ મરી ગયા છે એમ માને, ઘરે રહે. આમ પ્રભુએ રણ છોડ્યું. એટલા માટે એનું નામ શું પડ્યું? રણછોડ. બોલો રણછોડ રાય કી. કાનુડો કામણગારો મીઠી મીઠી મોરલી વાળો. કાનુડો કામણગારો મીઠી મીઠી મોરલી વાળો. એ તો મને પ્રાણથી પ્યારો, એ તો મને પ્રાણથી પ્યારો. કાનુડો કામણગારો મીઠી મીઠી મોરલી વાળો. ચમકંતી ચાલ એની જાદુ ભરી છે આંખલડી. એની જાદુ ભરી છે આંખલડી. ગળે ફૂલડાની માળ કરે લટકાય પાર. જોઈ ખીલે છે ઉરની પાંખલડી. જોઈ ખીલે છે ઉરની પાંખલડી. છબીલો છેલ ચોગાળો કાળી કાળી કામળી વાળો. છબીલો છેલ ચોગાળો કાળી કાળી કામળી વાળો. એ તો મને પ્રાણથી પ્યારો, એ તો મને પ્રાણથી પ્યારો. કાનુડો કામણગારો મીઠી મીઠી મોરલી વાળો. ભલે માખણનો ચોર તોય મંગડાનો મોર. સામે આવે ત્યારે હું તો લાજી મરું. સામે આવે ત્યારે હું તો લાજી મરું. એ નાનો નંદનો કિશોર. એ તો એવો ચકોર. રંગ રસિયાને સી રીતે રાજી કરું. એ નાનો નંદનો કિશોર. એ તો એવો ચકોર. રંગ રસિયાને સી રીતે રાજી કરું. ગાયોનો એ ગોવાળો નટવર છે નખરાળો. ગાયોનો એ ગોવાળો નટવર છે નખરાળો. એ તો મને પ્રાણથી પ્યારો, એ તો મને પ્રાણથી પ્યારો. કાનુડો કામણગારો મીઠી મીઠી મોરલી વાળો.
કરે રોજે તોફાન, માગે માખણ નાદાન, જાણે ઘરનું ખાવાનું ભાવે નહીં. બિંદુનો લાડકવાયો જશોદાનો એ છે જાયો, બિંદુનો લાડકવાયો જશોદાનો એ છે જાયો. એ તો મને પ્રાણથી પ્યારો, એ તો મને પ્રાણથી પ્યારો, કાનુડો કામણગારો, મીઠી મીઠી મોરલી વાળો. રણ છોડ્યું રણ છોડ. મોટા ભાઈ દાવજીનું લગ્ન હવે આનર્ત દેશના રાજા રૈવતની પુત્રી સાથે કર્યું છે. રૈવતને એક જ દીકરી હતી એટલે એણે દાયજામાં બધું જ આપ્યું. મોટા ભાઈ જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી નાના ભાઈનો વારો આવે નહીં. હવે રસ્તો ખુલ્લો થયો, કારણ કે બહુ લાંબો પંથ કાપવાનો હતો ને, 1-2 હોય તો બરાબર છે. 16,108. સૌ પ્રથમ ભીષ્મક રાજાની કન્યા રૂકમણીની સાથે રાક્ષસ વિધિથી પરિણ્યા. ક્ષત્રિયોમાં રાક્ષસ લગ્ન શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે એમાં કન્યાનું હરણ કરવાનું હોય. જે શૂરવીર હોય તે કન્યાને લઈ જાય. પ્રભુ પોતે શૂરવીર સાબિત થયા, પણ કન્યાનું મન ન હોય તો પરાણે થોડા લગ્ન કરાય. એટલે પ્રભુએ રૂક્ષ્મણીનું હરણ નથી કર્યું. જ્યાં સુધી રૂક્ષ્મણીનો પત્ર ન આવ્યો ત્યાં સુધી પ્રભુ લેવા માટે નથી ગયા. પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે કે મારો ઠાકોર પરણે છે તો પછી હવે કથા વિસ્તારથી કહેજો, ટૂંકાવતા નહીં. પરીક્ષિત કહે છે તો લ્યો સાંભળો રાજન. વિદર્ભ દેશના રાજા ભીષ્મકને રૂકમી, રૂકમરથ અને રૂકમબાહુ અને રૂકમેશ અરે રૂકમમાલી એમ 5 પુત્રો છે. રૂકમણી નામની એક કન્યા છે. રૂકમણી લગ્ન યોગ્ય થઈ એટલે પિતા છે એ વર શોધવા લાગ્યા. ત્યારે રૂકમણીએ કહ્યું કે પોતે મનોમન દ્વારકાધીશને પરણી ચૂકી છે. હે પિતાજી, કૃષ્ણને હું મન આપી ચૂકી છું. બાપ રાજી થયો કે બહુ સરસ બેટા, એના જેવું ઠેકાણું બીજું ક્યાં મળે. તારી પસંદને ધન્યવાદ છે. પિતા તો તૈયાર છે, પણ રૂકમી તૈયાર નથી, એનો ભાઈ. મારી બેન એ ગોવાળિયાને નહીં આપું. મેં નક્કી કરી નાખ્યું છે. ક્યાં? કોની સાથે? મારો મિત્ર છે. શિશુપાલ, એની સાથે. રૂકમણીએ મોઢું મચકોડ્યું. કોણ? શિશુપાલ. એના નામનો અર્થ શું થાય? શિશુ એટલે બાળક અને પાલ એટલે જે છોકરા હાચવે એવો માણસ. એની સાથે તું મારા લગ્નની વાત કરે છે? એને કે છોકરા સંભાળે એ બરાબર છે. એ છોકરા રમાડી જાણે, એને પાળી પોસીને મોટા કરે. હું એની સાથે નહીં વરું. રૂકમીએ કહ્યું કે નહીં ચાલે. જબરજસ્તી તો જોવો, પોતાની બેનને બીજે પરણાવીશ.
પરાણે પોતાની બેનનું વ્યવિશાળ રૂકમીએ શિશુપાલની સાથે કરાવ્યું. રૂકમણીને ખૂબ જ દુઃખ થયું. ખડિયા લગ્ન લેવાયા. લગ્નનો દિવસ એકદમ નજીક આવ્યો છે. રૂકમણીએ વિચાર કર્યો કે મનથી તો શામની થઈ ચૂકી છું, તો હવે બીજાની નહીં થાવ. શું કરવું? એક પત્ર લખ્યો છે શ્રી કૃષ્ણના નામે. આ લવ લેટર નથી હો, વિશુદ્ધ પ્રેમની એક ઝાંખી છે. હે પ્રાણનાથ, હું મનથી આપને વરી ચૂકી છું. મારો ભાઈ શિશુપાલ ને વચન આપી બેઠો છે અને મારા લગ્ન શિશુપાલની સાથે કરાવવા માટે જીદી ભરાયો છે. મને શિશુપાલની સાથે પરણાવવા માંગે છે. માટે તમે અહીં આવો અને મારું પાણી ગ્રહણ કરો. આ હાથ છે ને આપણો, એને સંસ્કૃતમાં પાણી કહેવાય. હસ્તમેળાપ સમયે ગોર બાપા કે ઉભયો પાણી ગ્રહણ શુભમ ભવતુ, એટલે કે વરાજાના હાથમાં કન્યાનો હાથ આપવામાં આવે ત્યારે મહારાજ બોલે ઉભયો પાણી ગ્રહણ શુભમ ભવતુ, એટલે કન્યાનો હાથ વરાજાના હાથમાં આપવામાં આવે. અને હંમેશા કન્યાના બીજા પિતા કોઈ હોય તો સાબિતી સાથેની વાત કે એ બ્રાહ્મણ છે. દીકરીને પરણાવે છે ત્યારે દીકરીનો હાથ ગોર મહારાજ લઈ અને પછી વરાજાના હાથમાં આપે છે. એટલા માટે આમ તો બાપનો બાપ એને દાદા કહીએ છીએ આપણે, પણ છતાં દીકરીનો એક બીજા બાપ તરીકે ત્યાં એની ફરજમાં આવે છે. એ બ્રાહ્મણની સાક્ષીએ લગ્ન થઈ રહ્યા હોય છે. એટલે અહીંયા રૂકમણીએ ભગવાનને પત્ર લખ્યો છે. રૂકમણીએ પત્ર ભૂદેવને આપ્યો છે અને વિનંતી કરી છે, બાપજી પ્રભુને હાથો હાથ આપજો. અત્યારે તો આખો યુગ પલટો થઈ ગયો, બાકી પેલાની મજા અલગ હતી. એમાં મોબાઈલ ટચ સ્ક્રીન અને હવે તો વિડીયો કોલ થતા, જ્યાં પણ દેશમાં જ્યાં પણ હોય ત્યાંથી જોઈ શકીએ છીએ. નહીતર એ પહેલાનો સમય અડધું પડધું કાચું ભણેલા અને પરબીડિયું કવર, એમાં લખીને સખપલબ નાખેલું હોય અને માથે પાછું વાહે ગુંદરથી કાવલી ચાંદલો કરવાની પેલી આવે શિંગારની શીશી એનાથી ચોંટાડ્યું હોય. કાંઈ ન મળે તો ઘઉંનો લોટ ચોંટાડ્યો હોય. આ બધું મેં જોયું છે, એ જ વાત કરું છું. અને પછી લખ્યું હોય કે આ અંગત કવર ફલાણા ફલાણા સિવાય કોઈ ખોલવું નહીં. એમાં મારા ગામમાં એક બનાવ બની ગયો. સંબંધ થયો એટલે જોવાનું એટલું બધું તો નહોતું. એટલે એકાદ વખત એમના પત્નીને એને ઝાંખા જોયેલા. એટલે પછી કવરમાં લખ્યું કે અમે આ તારીખે અમરેલી આવવાના છે, તમે આ તારીખે અમરેલી આવજો, આપણે ગોપી ટોકીઝમાં પિક્ચર જોવા જશું. સમયે બરોબર એ ત્યાં પહોંચ્યા. સત્ય ઘટના છે. હવે ઓલાએ જે ફોટો હતો એમાં જોયા અને રૂબરૂ બહુ ઓછા જોયેલા, એક જ વખત જોવા મળ્યા હતા. હવે ફોટામાં જે હતી એવી બીજી કોઈ દીકરી હતી
એટલે બસ સ્ટેન્ડ થી ત્યાં ઉતર્યા બસમાં, ત્યાંથી એની પાછળ લાગી ગયો કે આજ મારા ઘરના છે. હવે ગોપી ટોકીજ આવી ત્યાં સુધીમાં ઓલી છોકરીઓને ખબર પડી ગઈ કે આ હારો કોક આપણી પાછળ પીછો કરે છે. એટલે થોડી વાર પછી છોકરીઓ પોલીસ બોલાવીને લઈ આવી. પોલીસ વાળાએ અમારા ગામના દીકરાને 2 દંડા માર્યા. પોલાએ સત્ય હકીકત કીધી. થોડી વાર પછી એની ઘરવાળી આવી. ઈ કે તમે અહીં છો? તું ઓટાણે ઉધી ક્યાં ગઈ હતી? આ 2 દંડા ખાવા પડ્યા. આ પેલાનો સમય છે. એટલે અહીંયા રૂકમણીજી કહે છે કે હે ભૂદેવ, પત્ર આપવા વાળો વ્યક્તિ પણ સાત્વિક જોઈએ. બ્રાહ્મણને પસંદ કર્યો છે એટલા માટે. અને ચોખવટ ભરી વાત કરી દીધી કે કૃષ્ણ સિવાય બીજા કોઈને આપતા નહીં. કારણ કે આમાં એવું કઈ લખાણ તો હતું નહીં કે બીજા કોઈને આપે તો તકલીફ થાય. નહીં આપવા પાછળનું કારણ શું હતું કે બીજા કોઈના હાથમાં આ પત્ર જાય તો ઈ કૃષ્ણ સુધી પહોંચવામાં વાર લાગે, અને વાર લાગે તો અહીંયા એનો ભાઈ શિશુપાલ સાથે એમના લગ્ન કરી નાખે, પછી મોડું થઈ જાય તો બ્રાહ્મણ કહે છે ભલે બેટા. આમ કહીને આ સુદેવ નામનો બ્રાહ્મણ આવ્યો છે વસુદેવને ત્યાં. પ્રભુએ એનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, ભોજન આદિ કરાવ્યું છે, પોતાના આસન ઉપર બેસાડ્યા. અને જો આ બ્રાહ્મણની સ્વાગતા, ભગવાન પોતાના આસનેથી ઊભા થઈ ગયા અને બ્રાહ્મણને કીધું કે આવો બિરાજો. પોતાના આસને એને બ્રાહ્મણને બેસાડ્યા. પોતે ક્યાં બેઠા? તો કે ભૂદેવના ચરણમાં. પગ ચાંપતા ચાંપતા પ્રભુ બોલ્યા, કહો મહારાજ, ક્યાંથી આવો છો? હું વિદર્ભ દેશથી આવું છું. કેમ? ભીષ્મક રાજા, કુશળ મંગળ. આપનું નામ? સુદેવ. બહુ સરસ. તમે સુદેવ અને હું વાસુદેવ. કહો ભૂદેવ, શું સેવા કરું? પ્રભુ, આપના નામે અમારા રાજાની કન્યાનો પત્ર છે. તમે તેને જાણતા હશો. પ્રભુ હસીને બોલ્યા, હા ભૂદેવ, હું એને જાણું છું. પ્રભુ આજ્ઞા કરે કે ભૂદેવ, પત્ર તમે જ વાંચી બતાવો. એટલે મેં કીધું હતું કે આ લવ લેટર નથી, આ પ્રેમનો પત્ર છે, અને વિશુદ્ધ પ્રેમનો પત્ર છે. એટલે કૃષ્ણ પરમાત્મા એમ કે છે ભૂદેવને કે એ પત્ર તમે વાંચો. વિચારો, એ પત્ર કેટલો વ્યવસ્થિત અને પવિત્ર હશે. નહીતર કોઈને વાંચવા દે ખરું? આ તો જાહેર સભામાં પત્ર વાંચવાની રજા આપી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મનિવેદનમ. સાત શ્લોકમાં પત્ર લખ્યો છે. શ્રુત્વા શબ્દથી પ્રારંભ છે અને પેલી ભક્તિ પણ છે.
श्रुत्वा गुणान् भुवन सुन्दर शृण्वतां ते निर्वश्य कर्ण विवरेर्हतों गतापम् रूपमदृशां दृशीमताम् अखिलार्थलाभम् त्वय्यच्युता विशति चितमपत्रपमे श्रोतातणा श्रवणदारथी श्यामपेशी प्रत्यंगना सकलतापहरो गुणोथी ने दर्शन सकल मंगल सिद्धि हेतु आवी जजो छूपी रीते सैन्य साथे मानी पति मन थकी वरी आपने हूँ आत्मा समर्पण हरे करी हूँ चुकी छू रे सिंह बाग शिशुपाल समो श्रुगाल स्पर्शी न जाय दरजो कमलाक्ष क्या આજે આ લેટર છે એ કોનું છે? કૃષ્ણ અને રૂક્ષ્મણીનો છે. કીધેલ હોય ની મેં વ્રત પુણ્ય લેશ મેં વ્રત તપ જપ કઈ કર્યું હોય કીધેલ હોય ની મેં વ્રત પુણ્ય લેશ પૂજેલ હોય ગુરુદેવ દ્વિજ પરેશ अरे मैं मारा गुरुदेव ने मारा ब्राह्मणों की पूजा करी होय तो आवी अही ग्रहजो मुझ पाणी कृष्ण थाजो नयाप वीण रे शिशुपाल स्पर्श हे भुवन सुंदर आपना गुणों की कथा सांभळीने आपनी चर्चा सांभळीने चितपत्र आपने समर्पित करूं छुं. भगवाननी लगन क्यारे लागे एना गुणोनी कथा आपणे सांभળી હોય तो जेने आपणे ओळखता નથી एना प्रत्ये कोई दिवस प्रेम थतो नहीं. भागवतनी शरूआतमां ज आ वस्तु आपणे આવી હતી कि तमे જ્યારે કોઈ પણ વ્યક્તિને ઓળખતા નથી ત્યાં સુધી તમારા ઘરમાં પણ પ્રવેશ નથી કરવા દેતા. તો જ્યાં સુધી એને ઓળખો નહીં, જ્યાં સુધી એને માણો નહીં, જ્યાં સુધી એમાં ઉતરો નહીં, ત્યાં સુધી તમે તમારા હૃદય સુધી કેમ એ કથાને પહોંચાડી શકશો? અહીંયા કૃષ્ણને શું કહે છે કે ભગવાનની લગ્ન ક્યારે લાગે એના ગુણોની કથા આપણે સાંભળીએ તો, અને કથા સાંભળીએ એટલે મોહ જાય, અને મોહ જાય એટલે પ્રભુના ચરણમાં અનુરાગ જાગે, લૌકિક આસક્તિ છૂટે, હરિકથાથી મહાભાગે આપણો મોહ છે એ ભાગી જાય. આમ પહેલા શ્લોકમાં સંબંધ બાંધ્યો છે, બીજા શ્લોકમાં સંબંધના નામ આપ્યા. આપ જે કુશળશીલથી વહાલા લાગો છો એને કઈ કન્યા પોતાના પતિ તરીકે ન સ્વીકારે? મેં આપને પતિ તરીકે સ્વીકાર્યા છે. આ એકતરફી સંબંધ થયો છે. મેં આપને પતિ તરીકે સ્વીકાર્યા છે, આ એકતરફી સંબંધ થયો છે. છતાં આપે મને પત્ની તરીકે સ્વીકાર કરી હોય તો તમારે મને અહીં લેવા આવવું પડશે. એમ કહેશો કે આવતા રહો તો નહીં ચાલે,
શું કામ? કારણ કે ભાઈ છે એ આડો ઊભો છે નથી. અત્યારના ના સમજ બાળકો થોડી ઘણી ક્ષણો ઇન્ટરનેટના માધ્યમથી વાતો કરી અને લૌકિક વાસનાથી બંધાયેલા શબ્દમાં સંબંધની અંદર બંધાય. મા બાપને ખબર ન હોય રાત્રિ દરમિયાન જે દીકરીને પાળી પોસીને બાપે મોટી કરી હોય, જે દીકરાને પાળી પોસીને બાપે મોટો કર્યો હોય, એ મા બાપની સાથે વિશ્વાસઘાત કરી અને ન કરવાનું કરે છે. પણ દરરોજે દરરોજ ઘરની અંદર દીકરી કે દીકરો એને આપણે આપણી જાતનું ભાન કરાવતા રહેવું જોઈએ કે આપણે કોણ છીએ, આપણે કોના સંતાન છીએ. અહીંયા રૂક્ષ્મણી ચોખ્ખું કહે છે કે તમે એમ કહેશો કે આવતા રહો તો હું આવી નહીં શકું. આવો તો સમજીને આવજો. અહીંયા કઈ ખાવાના ખેલ નથી. તમને એમ હોય કે હું આવું રૂક્ષ્મણી લઈને જતો રહીશ, અહીંયા તો ખાંડાના ખેલ છે. આટલું જે લખ્યું હતું ને એમાં લાલ શાહીથી અંડરલાઈન કરી હતી કે આ ખાસ આટલું છે, બીજામાં ધ્યાન બહુ ઓછું આપો તો ચાલશે, પણ આ વસ્તુ ખાસ છે. લેવા આવો તો પૂરી તાકાતથી આવજો, સૈન્ય લઈને આવજો. હવે કૃષ્ણ ન જાય તો શું થાય? આમ આ પ્રભુનું પૌરુષત્વ જાગૃત કર્યું છે. તમને થોડી મદદરૂપ થઈશ, તમે સૈન્ય લઈને આવો, છતાં પણ હું તમને મદદરૂપ થઈશ. તમને થશે કે મારું હરણ કેવી રીતે કરવું, તો હું અમારા કુળના રિવાજ પ્રમાણે દેવીના દર્શન કરવા આવું, ત્યારે તમે ત્યાંથી મને લઈ જજો. છેલ્લા શ્લોકમાં કહે છે કે આ તો તમે આવો તોની વાત થઈ, આ તો તમે આવો તોની વાત થઈ, પણ જો તમે ન આવો તો? રૂકમણીને પૂરો વિશ્વાસ છે, છતાં અન્યના દેખતા આવું લખે છે કે તમે નહીં આવો ને તો આ દેવીના મંદિરે મારા પ્રાણનો ત્યાગ કરીશ. ભૂદેવે પત્ર વાંચ્યો છે. કહો વાસુદેવ, શું જવાબ છે? દ્વારકાનાથ જલ્દી નિર્ણય કરો. લગ્નની આડા માત્ર એક રાત્રિ જ બાકી છે. અરે બાપજી શું વાત કરું, મારું મન પણ આ રૂકમણીમાં જ લાગેલું છે. જાઉં તારે ધણીને દરબાર, જાઉં તારે ધણીને દરબાર, જાઉં તારે છોડીને ઘરબાર, જાઉં તારે ધણીને દરબાર, જાઉં તારે ધણીને દરબાર. मात पिता ने कुटुंब कबीला, सुंदर घर केरी नार, सुंदर घर केरी नार. मात पिता ने कुटुंब कबीला, सुंदर
सुंदर घर केरी नार, सुंदर घर केरी नार। अंत काले कोई अंत काले कोई साथ न आवे, समारी ले तोरा अवतारे धणी ने दरबार, अवतारे धणी ने दरबार। धन दौलत ने माल खजाना, भर्या रे से भंडार, भर्या रे से भंडार। सुख संपत्ति ने सुख संपत्ति ने साई भी भारी, साथे न आवे तलवार, जाऊ तारे धणी ने दरबार, जाऊ तारे धणी ने दरबार। આજે રૂકમણી છે એ પોતાનું બધું છોડીને કોની પાસે જાય તો કે એ કૃષ્ણની પાસે જવા માટે તૈયાર છે। એ પગલું જે ભરી રહી છે એ ઈશ્વરના શરણે જાય છે, ભાગીને લગ્ન કરે છે એનો મતલબ એવો નથી। એટલે એના માટે આ ભજન છે કે જાવું તારે ધણીને દરબાર, તારું કોઈ નથી, જો ઈશ્વરની પાસે તારે જવું હોય તો આ દુનિયા આખીને તું છોડી દે। હું ને મારું મૂકી દે મનવા બાપુ, હું ને મારું મૂકી દે મનવા, સપનું કરી લે સાકાર, સપનું કરી લે સાકાર। આય અવસરીઓ આય અવસરીઓ ફેર નહીં આવે, જીતી બાજી ફિર ના જાઉં તારે ધણીને દરબાર। કાવા દાવા છોડી દે મનવા, સપના જેવો છે સંસાર, સપના જેવો છે સંસાર। દાસ કાજી કહે दास कदी कहे राम भज लेने, ईछे तारण जाऊं तारे हे धणी ने दरबार।
ગુરુના શરણે જવું છે ત્યારે બધું છોડવું પડે છે. કોઈ સાથે ક્યારેય આવતું નથી અને ક્યારેય આવવાનું પણ નથી. રૂકમણી કહે છે કે હું થોડીક મદદ કરીશ, દેવી માના મંદિરે હું આવીશ. પ્રભુ દારૂકને બોલાવે, કરો રથ તૈયાર. અને ભૂદેવને બેસાડ્યા રથમાં અને દારૂકને કહ્યું કે હવે મારી મોક. એક જ રાતમાં દ્વારકાથી વિદર્ભ પહોંચ્યા છે. ભૂદેવે રૂકમણીને ખુશીના સમાચાર આપ્યા છે. ભૂદેવને વારંવાર વંદન કર્યા છે. ભૂદેવે આશીર્વાદ આપ્યા છે કે બેટા, મને તારા મોઢાની પ્રસન્નતા જોઈ અને બધું જ મળી ગયું છે. મારે કંઈ જોતું નથી દક્ષિણામાં, મારે કંઈ નથી જોતું, બસ અખંડ સૌભાગ્યવતી ભવ. આશીષ દઈ ભૂદેવ વિદાય થયા. આ પ્રભુ છે રથ લઈ અને કુંડિનપુર પધાર્યા છે. વિદર્ભ નરેશે દીકરીના લગ્ન પ્રમાણે બધી જ તૈયારી કરી છે. આ નગર શણગાર્યું છે, તમામ વિધિ કરી છે. આ મેદીપતિ દમઘોષ પોતાના દીકરા આ શિશુપાલની ધ્યાન લઈને પધાર્યા છે. સાથે જરાસંઘ છે, દંતવક્ર છે, શાલ્વ છે, વિદુરથ આદિ રાજાઓ આવ્યા છે. આ ધ્યાનનું સ્વાગત થયું. સામૈયા થવા લાગ્યા, ગળ્યા પાણી પીધા છે. બહેનોએ મંગલ ગીતો ગાયા. ઢોલ ઉપર દાંડી પડી, શરણાઈના સૂર રેલાયા અને ગોળ ધાણા વેચાણા. જાનને ઉતારા આપવામાં આવ્યા. બધા મિત્રો વચ્ચે વરરાજા ખડકાણા. ખડકાણા હું કામ શબ્દ વાપર્યો? પરાયણે પણ વાવે એ ખડકાણા જ કહેવાય. બધાની વચ્ચે વરરાજા ખડકાણા. આમ તો પેલાના સમયમાં એવું જ થતું, બિચારા વરરાજાને કંઈ બોલવા ન દે. આ તો હવે બધી છૂટછાટ મળી ગઈ. નહીતર અણવર રાખ્યો હોય, બીજા બે જણા પહાયતાની જેમ બાજુમાં જોઈ, મૂંગો રહેજો, કઈ બોલતો નહીં, દાંત કાઢમાં, આમ જોમાં, તેમ જોમાં. અરે ઓલો બિચારો શું કરે? મૂંઝાઈ જાય વરરાજો. અને હવે બધી સુવિધા છે. અગાઉથી એકાબીજા કેટલી વખત ફરી આવ્યા હોય ને ઓલું કંઈક વીડિંગ કરે, શું કરે અગાઉ? પ્રી વીડિંગ એવું કંઈક કે મને બધી ખબર જ છે ભાઈ, આવું બોલવાનું હોય. કઈ નહીં, પ્રભુએ સુખ આપ્યું છે, એનો લાભ આપણે લઈએ છીએ, એમાં કાંઈ ખોટું નથી. પણ મર્યાદા ન ઓળંગાય એનું ખાસ ધ્યાન રાખીએ એટલે કંઈ વાંધો ન આવે. પેલાના સમયમાં બેહવાનું ઊભા કરવાનું છે ને, એમાં પણ એટલી બધી ઝડપ ને એટલી બધી ઉતાવળ હતી. અને ત્યાં ખુરશી નહોતી, લાકડાના હાદા પાટલા આપણે જે આવે ને એ પાટલા હતા. એ પાટલાની માથે પેલા પાટ પથણું નાખ્યું હોય, ધોળું સફેદ કરેલું, એની પછી માથે રજાઈ આવે. એ રજાઈ પાછી રેશમી હોય. જો ધ્યાન રાખે ઊભા થવામાં તો ભલે, નકર ત્યાંથી પગ લપટે વરાજો પવડે. એટલે બાજુમાં બે જણા ઈ હાટું ઊભા રહેતા. ગોર મહારાજે કે ઊભા થાવ એટલે ફડાક દઈને બે જણા ઊભા થઈ જતા. હું એમાં લઈ લેવું છે ખબર નથી. બેહી જાવ એમ કે ધાડ દઈને બે જાણે પાટલો હમણાં ભાંગી જાય. આને પ્રસંગને અનુરૂપ આવે તો કરાય ને. હા હા, એ આવે ત્યારે પ્રસંગ. એટલે મારી ઉંમર નાની, હું 15 વર્ષનો હતો ત્યારથી આ કર્મકાંડ શરૂ કર્યું. એટલે લગભગ 16 કે 17 વર્ષની મારી ઉંમર હતી અને હસ્તમેળાપ ખુલ્લો ન થતો. હસ્તમેળાપ કરતા પહેલા જાડું કપડું હોય એક સફેદ, અને એ વરાજાનો હાથ લાંબો કરીને એની ઉપર ઢાંકી દેવામાં આવે અને પછી કન્યાનો હાથ છે એ લઈને ગોરબાપા વરાજાના હાથમાં આપે. કઈ જ્ઞાતિમાં અને કયા ગામમાં ઈ મારે નથી કહેવું, પણ મારો હાથ પકડી લીધો. મેં કીધું મુઈકા મારો છે, મીંડો દબાવા. વ્યાસપીઠે બેઠો તો ખોટું નહીં બોલવું. પછી ગણપતિને પગે લાગવા ગયા ત્યાં માફી માગી, માફ કરજો દાદા. એટલે આવા પ્રસંગો બનતા પહેલાનો સમય આવો હતો.
કારણ કે મા બાપ જોવા જ હતા, અને મા બાપે જે પસંદ કર્યું હોય એ દીકરાને પણ પસંદ હોય. પરણીને એ ઘૂંઘટો પોતે ઉઘાડે ત્યારે ખબર પડે કે આ પૂનમનો ચંદ્રમા છે કે અમાસનો. અને છતાં પણ અમાસનો ચંદ્રમા હોવા છતાં કોઈ દીકરા એમ નથી કીધું કે અમારે નહીં ચાલે. એનું સંસાર ચક્ર પરિપૂર્ણ થયું છે, અને આજે પોતે જ શોધી આવ્યો હોય છતાં 6 મહિના થાય ને ત્યાં એ પોતે શોધી આવેલ હોવા છતાં ઘરનો પાછા બાપાને કે હવે અમારે નહીં હાલે. પણ એ બાપા ક્યાં લઈ આવ્યા? તું લઈ આવ્યો છે. એટલે વરરાજાને અહીંયા ખડકવામાં આવ્યા, હાથમાં સાથીઓ કરેલું નાળિયેર છે, માથે સાફો, એમાં પીછું, એમાં વળી પાછો એક બલ્બ ગોઠવો હોય, લીલો ને પીળો ને લાલ ને લીલો ને એવો થતો હોય, ખિસ્સામાં પાવર હોય. આ બધું આમાંથી આ નાની જે બહેનો બેઠી છે કે આપણા નાની ઉંમરના બાળકો છે, જે ભાઈઓ છે, કદાચ 20 વર્ષના હોય, 25 વર્ષના હોય, એને પણ આ નહીં જોયું હોય. 50 ઉપરની ઉંમર છે, એને બધાએ જોયું હશે કે રાત્રિના લગ્ન હોય, સાફામાં પાછો એક બલ્બ નાખ્યો હોય અને ખિસ્સામાં એની બેટરી હોય. એ બલ્બ છે એ વળી લવક જવક થાય એટલે ઓલું ગીત છે, ઘોડી હાલે ચાલે ને ચમકે છે. એ ગીતો પણ પહેલાના બધા એવા સરસ ગીતો હતા કે તમને સાંભળીને શાંતિ મળે. હવે તો એ બધું પૂરું થઈ ગયું. હવે ગીત કોઈ ગાતું જ નથી, મંડળી બોલાવી લેવાની અને એ સમય પ્રમાણે ગાઈ નાખે, કામ થઈ ગયું પૂરું. હા, ફટાણા ગાશે બેનો, ન સાંભળી શકાય એવા ફટાણા ઘણી બધી જ્ઞાતિઓમાં સાંભળવા મળે છે. ત્યારે એમને એમ થઈ જાય કે ઓહો, આવા ખરાબ શબ્દ. આ લગ્ન પ્રસંગ છે, 16 સંસ્કારમાંનો એક આ સંસ્કાર છે. જેમ વાવણી થાય અને ખેતરમાં બીજ રોપાય, એમ આ એક બીજ રોપવા માટે આ સંસારનું પહેલું પગથિયું છે કે આ વંશને વહેલો આગળ ચલાવવા માટે લગ્ન કરવામાં આવે છે. અને એમાં આવા અપશબ્દો ન હોવા જોઈએ. બેનો ગીતો ગાયક વીરો મારો જગમગ જગમગ થાય. પણ અહીંયા જેને ખબર હતી ને એને જગમગ જગમગ ને બદલે ગાઈ નાખ્યું કે વીરો મારો લગભગ લગભગ થાય. કારણ કે શિશુપાલને તો આ મળવાના નથી રૂકમણી. આમાં વીરો શું જગમગ થાય? શીશમના લાકડાની જેવો કાળો કલર હોય એ જગમગ થાય ખરો? પીઠી ચોળી ચોળી ચોળીને બહુ ચોળીને માંડ કાંક કલર આવ્યો હોય, પણ તોય વરાજો છે ને એટલે વીરો ઉપડ્યો ન જાય. હવે ત્યાં સમાચાર મળ્યા કે દ્વારિકાથી કૃષ્ણ આવ્યા છે. કૃષ્ણ ભગવાન આવ્યા છે. રૂકમણીજી માતાજીને પ્રાર્થના કરે છે અને આપણે શ્રીજીને પણ પ્રાર્થના કરી નાખીએ. એટલે આ બહેનો જે કપડાં પહેરીને આજે આવ્યા છે ને, ઓલો કનૈયો તો જો કેવો દેખાય છે. તો આજ એનો પણ આપણે લાભ લઈ લઈએ. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો ચડતો નથી એકે રંગ શ્રીજીના, એ બીજો ચડતો નથી એકે રંગ ઘનશ્યામ. આવો તે રંગ મને એ મારી જાગી છે પૂરવની પ્રીત ઘનશ્યામ. એ મારી જાગી છે પૂરવની પ્રીત ઘનશ્યામ.
लगा